વ્યાજખોરી બેંક દ્વારા સસ્તા દરે આપવામાં આવતી લોન બાબતે આરટીઆઈના નામે તોડકાર ઇસમો અંગે ટ્રાફિક અવેરનેસ તેમજ સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ લાવવા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેંગા, વેરાવળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી પટેલ તથા વીબી પીઢિયા તેમજ એબી જાડેજા તેમજ એલસીબી ગીર સોમનાથ તથા એચઆર ગોસ્વામી તેમજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન જેબી ગઢવી તેમજ તાલાળા પોલીસ સ્ટેશન તેમજ એનબી ચૌહાણ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન, એમજી પટેલ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા એસબી રાજપૂત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા એસબીઆઈ બેંક તેમજ પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેમજ મેનેજરો તેમજ પ્રમુખો, પ્રભાસ પાટણ, વેરાવળ નગરપાલિકા તથા અન્ય વિશેષજ્ઞો દ્વારા પાટણ ત્રિવેણી રોડ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે વેરાવળ, તાલાળા, પ્રભાસ પાટણ, સૂત્રાપાડા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને વ્યાજ બચાવ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવા તેમજ અન્ય પોલીસ વિભાગ લગત કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આશરે 350 જેટલા લોકો હાજર રહ્યા હતા. વ્યાજખોરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાજના ધિરાણ અંગે માહિતી આપવામાં આવી હતી. વ્યાજખોરીના ભોગ બનનારને સ્થળ ઉપર જ રજૂઆત કરી શકે તે રીતે સગવડતા આપી હતી. બેંકના હાજર મેનેજરો પ્રતિનિધિઓ બેંક દ્વારા આપવામાં આવતી સસ્તા દરની લોન બાબતે તેમજ હાલ સરકારની લોન બાબતેની ઉપલબ્ધ ઓફરો બાબતે માહિતગાર કરવામાં આવેલ છે. જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.